ના વૈભવ જોઈએ, ના વિલાસ જોઈએ, બસ ભારતની સંત પરંપરાનો વાસ જોઈએ, જ્યાં ગુંજે છે વેદની વાણી અને મંત્રનો ધ્વનિ, એવા ઋષિ મુનિઓના ચરણોમાં સત સત પ્રણામ જોઈએ. આજે મારી વાણીના કેન્દ્રમાં છે ભારતનો આત્મા, ભારતની ઓળખ. આપણા મહાન ઋષિ મુનિઓ તેવા માત્ર ધર્મગુરુ ન હતા, પરંતુ વિજ્ઞાન, તત્વજ્ઞાન, ગણિત, ખગોળશાસ્ત્ર અને આયુર્વેદ જેવા અનેક જ્ઞાનના સ્ત્રોત હતા. તેમણે જ આપણને જીવન જીવવાની સાચી દિશા આપી. ઋષિ મુનિઓને જંગલો અને પર્વતોમાં કઠોર તપસ્યા કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમણે સુખ સગવડનો ત્યાગ કર્યો અને પોતાના જીવનને માત્ર સત્યની શોધમાં સમર્પિત કર્યું. એવા કયા કયા ઋષિઓ, કોઈને નામ યાદ છે? કયા કયા એવા ઋષિઓ કે જેમને બહુ જબરદસ્ત તપસ્યા કરી હોય? એવા ઋષિઓના નામ? પતંજલિ ચિકિત્સ ઋષિ પતંજલિ, પછી મહર્ષિ વિશ્વામિત્ર. બીજા કયા કયા ઋષિઓના નામ આપણને ધ્યાનમાં હોય? બોલીએ. કપિલ મુનિ, ગૌતમ ઋષિ, કપિલ મુનિ. અહીંયાથી માઇક પણ મળશે, એના રિલેટેડ, એના સંબંધમાં કોઈને કોઈ પ્રસંગ કેવો તો એ પણ કહી શકે કે એમને કેવી કઠોર તપસ્યા કરી. કોઈને ધ્યાનમાં આવતું હોય યા ક્યાંક આપણે વાંચ્યું હોય? એનો કોઈ પ્રસંગ કહી શકાય જેને પણ ધ્યાનમાં હોય? મહર્ષિ વિશ્વામિત્ર, જેમણે પોતાની તપસ્યાના બળ પર એક આખી નવી સૃષ્ટિની રચના કરી. મહર્ષિ વિશ્વામિત્ર એટલે આપણી અંદરના જે શત્રુઓ કહેવાય, કામ, ક્રોધ, લોભ, મોહ, એને એક એક કરીને એને ઓછા કર્યા. એ ગુસ્સો ઓછો કરવા માટે તપ કરે. એને એ તપ કર્યા પછી ક્યાંક વળી કોઈ એવો વ્યક્તિ મળી જાય ને અને વળી ગુસ્સો આવી જાય તો પાછા તપ કરવા જતા રહે કે પાછો ગુસ્સો આવ્યો કેમ. એકવાર જતા જતા કામ ઊભું થઈ ગયું મેનકા સામે. આપણે બધાને અમુક પ્રસંગ યાદ હશે. તો એને પાછો કામ ઓછો કેમ થાય એના માટે તપ કર્યું. આ રીતે એને બધા જ આંતરિક શત્રુ ઉપર વિજય મેળવી લીધો મહર્ષિ વિશ્વામિત્રએ. પછી મહર્ષિ વ્યાસ, જેમણે આપણને મહાકાવ્ય આપ્યું, જેનું નામ છે મહાભારત. મહાભારતના રચયિતા અને રામાયણના રચયિતા કોણ? મહર્ષિ વાલ્મીકી. આપણે મહાભારતમાં શું જોવા મળે? કૌરવ અને પાંડવો વચ્ચેની લડાઈ. કોઈ પાંડવોના 5 નામ કહેશે? 5 પાંડવોના નામ બોલીએ. બોલો. અર્જુન, નિકુલ, સહદેવ, યુધિષ્ઠિર. અર્જુન તો રહી ગયો મેન. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ. પાંડવોના પણ પોતાના જીવનના અલગ અલગ પ્રસંગો છે. કોઈને એના કોઈ પ્રસંગ યાદ હોય? ખબર? ભીમ. તો ભીમ ધ્યાનમાં આવતા આપણને શું દેખાય? પહેલા તો પછી બીજું કોઈને યાદ હોય? જેને સહદેવની એક વાત હોય કે ત્રિકાળ જ્ઞાની કહેવાય. ત્રણેય કાળનું જ્ઞાન એને થઈ જાય.
એમાં અમુક પ્રસંગો બી છે. પાંડુનું મૃત્યુ થયું હોય ને એવું કહેવાય કે બે પક્ષીઓ વાતો કરતા હોય કે પાંડુનું જે અંદરનું કાળજું છે એ જો કોઈ સૂંઘી લે તો એને ત્રિકાળ જ્ઞાન થઈ જાય. તો આ સહદેવ જઈને એ પ્રયત્ન કરે. બધા જ એમ કહેવાય ને ચિતાને જલાવવા માટે છેલ્લા અંતિમ સંસ્કારમાં આવ્યા હોય અને છેલ્લે બધા જતા રહે ને પછી સહદેવ રોકાય. એટલે સહદેવ રોકાય એટલે કૃષ્ણને પણ એમ થાય કે આ બધાય પણ પાંડવો જતા રહ્યા અને આ ક્યાં રોકાયો. એટલે એ પછી છેલ્લે એ જોઈ લે કે આખી ચિત્તા કમ્પ્લીટ સળગી ગઈ, ફરી ગઈ, અંદરથી કાળજું ગાળીને ફટાક દઈને એને સૂંઘી લે. જેવું સૂંઘ્યું ને કૃષ્ણને ખબર પડી ગઈ કે આને સૂંઘી લીધું એટલે હવે આને જ્ઞાન થઈ ગયું, ત્રિકાળ જ્ઞાન. એટલે એને એટલે સુધી ખબર હતી કે મહાભારતમાં યુદ્ધમાં શું થશે, એટલે સુધીનું જ્ઞાન એને મળી ગયું. પણ કૃષ્ણએ પછી એની જોડે વચને લઈ લીધું કે તને કોઈ પૂછે તો જ કહેવાનું, બાકી ખબર તો તને બધી જ છે. ત્રિકાળ જ્ઞાન એટલે હવે બધું જ જ્ઞાન એને કને આવી ગયું. એટલે એ શરતથી પછી એને બાંધ્યા કૃષ્ણએ. બાકી 5 પાંડવોમાં સહદેવ એટલે ત્રિકાળ જ્ઞાની એ એટલે જ કહેવાયા. બીજો કોઈને કોઈ પ્રસંગ યાદ હોય? ભીમ વિશે આવડે. હલો હલો. મહાભારતનું એક બહુ મોટું ચરિત્ર એટલે